નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। સુરતમાં શ્રાવણ માસને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં ફરાળી ખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલ લેવાયા। સુરત શ્રાવણ માસના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કાર્યવાહી તેજ કરી છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરિયાણા સ્ટોર તેમજ ફરાળી ખાદ્ય ચીજવસ્તુના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપવાસ રાખતા હોવાથી ફરાળી લોટ સહિતની વિવિધ ખાદ્ય ચીજવસ્તુનો ઉપયોગ કરતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને ફરાળી લોટ હલકી ગુણવત્તાનો ન હોય તેનું વેચાણ ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સાબુદાણા, સામુ તેમજ વિવિધ પ્રકારની ફરાળી લોટ સહિતની ખાદ્ય ચીજવસ્તુના સેમ્પલ લેવામાં આવ્યા છે। સેમ્પલની ગુણવત્તા ચકાસણી બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે।